હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કચ્છની પ્રખ્યાત અને નાના મોટા સૌની ફેવરિટ એવી કચ્છી દાબેલી। હવે આપણે બોઇલ કરેલા બટેટાને મેશ કરી એક પેનમાં તેલ મૂકી કચ્છી દાબેલી મસાલો આ રીતે સાતળી લેશું। એમાં આપણે મેશ કરેલા બટાકા ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે એક સરખું હલાવી બધું મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણો કચ્છી દાબેલી મસાલો। તેમાં આપણે મસાલા સિંગ, સેવ, દાડમના દાણા અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું। ત્યારબાદ આપણે પાવને વચ્ચેથી આ રીતે કટ કરી રેડ ચટણી, ગ્રીન ચટણી લગાવી સ્ટફિંગને પાવમાં પૂરતા પ્રમાણમાં ભરી લેશું। આ રીતે સ્પ્રેડ કરી પાવને ફોલ્ડ કરી અને આપણે શેકી લેશું। લોઢીમાં આપણે તેલ મૂકી હળવા હાથે દબાવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકાવા દઈશું। હવે દાબેલીને એક પ્લેટમાં લઈ ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું। તો તૈયાર છે આપણી એકદમ ગરમા ગરમ ટેસ્ટી કચ્છી દાબેલી। તેને આપણે ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે સર્વ કરીશું। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।